સોમવારથી હવે મીઠાઈ ખરીદતા પહેલા વિચારજો। નકલીની ભરમાર વચ્ચે સુરતમાં નકલી મીઠાઈનો જથ્થો ઝડપાયો। રક્ષાબંધન પહેલા જ મોટી માત્રામાં નકલી મીઠાઈ મળી આવતા હડકંપ મચી જવા પામ્યો છે। સરથાણામાં ઝોન 1 એલસીબી પોલીસે ફૂડ સેફટી ઓફિસરે દરોડા પાડ્યા। શ્રી મહાકાલ કેટરર્સ એન્ડ સ્વીટ્સ નામના શેડમાંથી અખાદ્ય માવો ઝડપાયો। નકલી માવો અને મીઠાઈનો નાશ કરવામાં આવ્યો છે। કુલ 1.42 કિંમતનો જે 723 કિલો અખાદ્ય માવો અને મીઠાઈનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે। આરોપી મૂળ જૂનાગઢના દાત્રાણા ગામનો અને હાલ લસકાણામાં રહેતો હોવાનું સામે આવ્યું। પોલીસે આરોપી ભાવેશ વગાસિયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। इसमें पुलिस ने वहां से टीम के साथ फूड किट टीम के साथ 683 किलो जैसा मुद्दा माल वहां से बरामद किया, जो कि डुप्लीकेट मावा से बना हुआ मिठाइयां थी। उन मावा की मिठाइयों को टीम ने वहां पे अभी नष्ट किया है। टोटल मुद्दा माल जो है वो करीबन 1,40,000 जैसा है और ये धंधा ये पिछले 3 साल से कर रहा था। लेकिन कहीं न कहीं इसमें हम इसमें देख रहे हैं कि आगे की कोई इसमें कोई पॉइजनस सब्सटेंस या ह्यूमन हेल्थ को नुकसान करने वाला कोई अगर इसमें सब्सटेंस है तो उसमें हम आगे कार्रवाई करेंगे। સંવાદદાતા ધ્રુવ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। ધ્રુવ, હવે એક બાદ એક નકલીનું જે ભરમાર છે તે જોવા મળી રહ્યું છે। એક બાદ એક ચીજ વસ્તુ નકલી જોવા મળી રહી છે અને હવે મીઠાઈ પણ નકલી ઝડપાઈ છે। ધ્રુવ, હાલ શું કાર્યવાહી થઈ રહી છે? બિલકુલ, સુરતમાં જે છે તે સરથાણા વિસ્તારમાંથી પણ જે છે તે નકલી મીઠાઈ જે છે તે સુરત પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી હતી। તો બીજી તરફ ખટોદરા વિસ્તારમાંથી થોડા દિવસ પહેલા જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જે સેમ્પલ લેવામાં આવ્યા હતા મીઠાઈના, તે મીઠાઈના નમૂના પણ જે છે તે સબ સ્ટાન્ડર્ડ આવ્યા છે। ખટોદરા વિસ્તારમાં આવેલ આ એ જ જય મા વૈષ્ણવ સ્વીટ્સ જે ડેરી આવેલી છે તે ડેરીના સેમ્પલ જે છે તે સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા 2-3 દિવસ પહેલા લેવામાં આવ્યા હતા અને તેના લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા। તો તેનો જે રિપોર્ટ જે છે તે સબસ્ટાન્ડર્ડ આવ્યો છે, એટલે કે ખાવા લાયક નથી તે પ્રકારનો રિપોર્ટ આવ્યો છે। સુરતના આ ખટોદરા આ વિસ્તારમાં આ જે ત્યાં આ દુકાન આવી છે, જય માં વૈષ્ણવ સ્વીટ આવી છે અને આ દુકાન જે છે તે પહેલા સવારથી આ દુકાન ચાલુ હતી, પરંતુ હવે જેમ ખબર પડતી ગઈ કે ન્યૂઝ મીડિયાની ટીમ અહીં આવી રહી છે તો તેમણે દુકાન પણ બંધ કરી દીધી છે। બીજી મોટી વાત એ છે કે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તેમને કોઈ પ્રકારની નોટિસ પણ હજી આપવામાં આવી નથી અને મીઠાઈનું વેચાણ પણ જે છે તે બેરોકટોક ચાલી રહ્યું હતું। એટલું જ નહીં, પરંતુ અહીં તો બોર્ડ પણ એ પ્રકારનું જ મારવામાં આવ્યું છે કે રક્ષાબંધન માટે સેલ નંબર 1 અને ક્વોલિટીની મીઠાઈ અમારે ત્યાં મળશે। અહીં દૂધ અને માવો ઉપરાંત મોતીચૂરના લાડુ પણ મળશે। આ પ્રકારની જે છે તે વાત કરવામાં આવી રહી છે અને તે ઉપરાંત જે છે તે અહીંના જે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા લેવામાં આવેલા જે નમૂના હતા, માવાના નમૂના હતા, તે નમૂના સબ સ્ટાન્ડર્ડ આવ્યા છે। તેનો રિપોર્ટ જે છે તે સબ સ્ટાન્ડર્ડ આવ્યો છે અને તેને લઈને અત્યારે અનેક સવાલો ઉપસ્થિત થયા છે। એક બાદ એક જે છે તે આ પ્રકારના નમૂના ફેલ આવી રહ્યા છે। સુરતમાંથી નકલીની ભરમાર જે છે તે સામે આવી રહી છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય તે પ્રકારની જે વાતો જે છે તે સમાચાર જે છે તે સામે આવી રહ્યા છે। ત્યારે તંત્ર હવે નક્કર કઈ રીતની કાર્યવાહી કરે છે અને લોકોના આરોગ્ય માટે કઈ રીતનું પગલાં ભરે છે તે એક મહત્વનું બની રહે છે। જી બિલકુલ ધ્રુવ, વિગતો સાથે જોડાયા તે બદલ આભાર।